કંટોલાની અંદર વિટામિન એ નો સ્ત્રોત પણ ભરપૂર પ્રમાણમાં છે. મીઠા કારેલા તરીકે ઓળખવામાં આવે છે. મતલબમાં કારેલાના ગુણધર્મ એની અંદર છે. કેન્સરમાં જે બનતા જીવાણુઓ છે એને મારવામાં, એની સામે રક્ષણ આપવામાં કંટોલા ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જે આપણા ભારત દેશને બેસ્ટ ઔષધિના રૂપમાં કામ કરે છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અને સૌથી મોટું એની અંદર કોઈ ગુણધર્મ હોય તો તેમાંથી ઇમ્યુનિટી સારી એવી આપણને મળે છે. અને એને ઘણા બધા લોકો મીઠા કારેલાના નામથી પણ ઓળખે છે, કેમ કે કારેલાના જેટલા ગુણધર્મો છે એનાથી પણ સારા ગુણધર્મો આની અંદર છે. આવા જે ઔષધીય શાક છે એવું જ એક શાક છે અને એ છે કંટોલા, જેને કંકોડા કહીએ છીએ, કંટોલા કહીએ છીએ. કંટોલા મોટે ભાગે વરસાદી વાતાવરણમાં મળે છે. ખૂબ જ આરોગ્યપ્રદ છે અને કુદરતી પ્રોટીન એની અંદર ભરપૂર માત્રામાં છે અને ખૂબ જ શક્તિશાળી છે. શરીરની અંદર ફાઇટોકેમિકલ્સની જરૂર પૂરી પાડે છે, જેના કારણે આપણા બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, તો જેના કારણે સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને એવા રોગની અંદર ડોક્ટરો સલાહ આપે છે જેનું હાઈ બ્લડ પ્રેશર વધારે હોય, જે લોકોની અંદર અશક્તિ હોય, જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં આવતું હોય, મતલબમાં હૃદયને સારું રાખવામાં મદદ કરે છે. ઘણા બધા લોકોને કંટોલા ભાવતા નથી. ગ્રામીણ લોકો છે એ લોકોને વધારે પસંદ હોય છે, કેમ કે ગામડામાં જે લોકો વસવાટ કરી રહ્યા છે એ એના ગુણધર્મને સારામાં સારી રીતે જાણે છે. અને જેવી ચોમાસાની ઋતુ આવે ને લીલું ઘાસ ઉગવા માંડે એટલે એ લોકો ક્યાં ક્યાં કંટોલાનો વેલો છે એ શોધી જ લે છે અને તરત જ જેમ કંટોલા આવવાની શરૂઆત થાય ત્યારથી લઈ અને છેલ્લામાં છેલ્લી સિઝનના કંટોલા ખાવા માટે એ લોકો તત્પર હોય છે. પાચન સારું કરે છે, વિટામિન એ નો સ્ત્રોત છે ભરપૂર પ્રમાણમાં, તો આંખને પણ સારી રાખે છે અને શરદી ખાંસી મટાડવામાં પણ ખૂબ મદદ કરે છે, કેમ કે ક્યાંક ને ક્યાંક એનો અંદરનો જે સ્વાદ છે તે કષાય છે, તુરા જેવો છે, તો એના માટે પણ શરદીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વેટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને અત્યારનો જે સળગતો પ્રશ્ન છે કેન્સર, કે કેન્સરમાં જે બનતા જીવાણુઓ છે એને મારવામાં, એની સામે રક્ષણ આપવામાં કંટોલા ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. તો ખાસ કરીને કંટોલાનું શાક દરેક વ્યક્તિએ જ્યારથી શરૂઆત થાય ત્યારથી મળવાની શરૂઆત થાય ત્યારથી લઈ અને જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા દિવસ સુધી કંટોલા મળે ત્યાં સુધી લોકોએ ખાવા જોઈએ. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કેમ કે કંટોલા એ ફાઈબરનો ખૂબ જ મહત્વનો સ્ત્રોત છે. તો ફાઈબર આપણા આંતરડાને સારું કરે, જેના કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન સરખું થાય. બ્લડ સર્ક્યુલેશન સરખું થાય એટલે આપણા હાર્ટની પ્રોબ્લેમ પણ ઓછી થાય, તો હાર્ટ ડિસીઝ માટે પણ ખૂબ જ મહત્વનો ભાગ છે. ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખે છે, કેમ કે એને મીઠા કારેલા તરીકે ઓળખવામાં આવે છે. મતલબમાં કારેલાના ગુણધર્મ એની અંદર છે અને લો કેલેરી હોવાના કારણે વજન પણ વધતું નથી અને ધીમે ધીમે પચે છે, તો જલ્દીથી ભૂખ પણ લાગતી નથી. અને ભૂખ જલ્દીથી ન લાગે તો ઓલરેડી સુગરનું પ્રમાણ છે તે ઓછું વધે અને જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલ રહે છે. એની અંદર જે હાજર ન્યુટ્રિશન છે તે પોલીપેપ્ટાઇડ પી શરીરમાં સુગરના સ્તરને કંટ્રોલ કરે છે. કંટોલાની અંદર એક ખૂબ જ મહત્વનું તત્વ છે અને છે ઓસ્કોર્બિક એસિડ, જેમાં વિટામિન સી નો ભરપૂર પ્રમાણમાં સ્ત્રોત છે. શ્વેત કણો વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એવા રક્તકણો, જે શ્વેત રક્તકણો છે તે શરીરની અંદર લાગતા ચેપને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને એટલા માટે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, કેમ કે જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે જે વાતાવરણમાં ગંદકી હોય, જેના કારણે ઘણી બધી વખત આપણા કોઈના કોઈ હાથના અડવાથી કે કોઈ વસ્તુના અડવાથી એવા ઘણા બધા ચેપી જીવાણુઓ છે આપણા શરીરમાં જાય છે અને પેટની અંદર ચેપ લાગે છે, જેના કારણે પેટમાં ચૂક આવી, ઝાડા થઈ જવા અને પાચન તંત્ર બગડવું આવી સમસ્યાઓ રહે છે. પણ કંટોલા ખાવાથી આ બધી સમસ્યાઓની સામે રક્ષણ મળે છે, કેમ કે એની સામે લડવામાં ખૂબ જ મદદ કરે છે. સ્કિન ઉપર એટલો બધો મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે ઘણા બધા લોકોને ઉંમરના હિસાબે જે સ્કિન ઉપર કરચલીઓ આવી જાય છે અને ચહેરા પરની જે ગ્લો હોય છે તે પણ ઘણા બધા લોકોને ઓછો થઈ જાય, અથવા તો ખીલનું પ્રમાણ જેને વધારે હોય, કપાળની રેખાઓ વધારે દેખાતી હોય, તો આ દરેક વસ્તુને સારી કરવામાં મદદ કરે છે, કેમ કે એમાં સારા એવા પ્રમાણમાં કોલેજન આવેલું છે
કોલેજન હંમેશા સ્કિન સારી કરવામાં મદદ કરે છે. ત્યાર પછી શરીરને મજબૂત બનાવે છે. એનું કારણ છે કે પોતે વધારે પડતા પ્રોટીનનો સ્ત્રોત છે. પ્રોટીન હંમેશા આપણા જે સ્નાયુઓ છે એ સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે છે અને પ્રોટીન બોડી બિલ્ડઅપ કરવાનું કામ કરે છે. આપણે બધા જ જાણીએ છીએ કેમ કે ઘણા બધા લોકો અત્યારે જીમમાં જઈ રહ્યા છે અને જીમના જે આપણા કોચ હોય છે એ જ્યારે આપણે જીમમાં વર્કઆઉટ કરતા હોઈએ ત્યારે પ્રોટીન વધારે પ્રમાણમાં લેવાનું કહે છે. એનું કારણ છે કે પ્રોટીન આપણા બોડીને બિલ્ડ કરે છે, આપણા સ્નાયુને મજબૂત કરે છે અને પ્રોટીનનો સારો એવો સ્ત્રોત કંટોલાની અંદર છે, જેના કારણે આપણા બોડીમાં મજબૂતાઈ આવે છે. તો એને બહારથી પ્રોટીન લેવાની જરૂર ન પડે જો કંટોલા વધારે પ્રમાણમાં આપણે ખાતા હોઈએ તો. ત્યાર પછી છે પાચન તંત્રને સારું રાખે છે કેમ કે તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ભેજ અને પાણીનું પ્રમાણ વધારે છે. આ દરેક વસ્તુ પચવામાં આપણને ખૂબ મદદ કરે છે. પચવાનું ખોરાકને પચવામાં હળવો કરી નાખે છે. જ્યારે આપણે મેરેજમાં જઈએ અને ભોજન ખાઈએ તો તરત જ વજન લાગે છે પેટમાં, આળસ અને કંટાળો આવે અને ઊંઘ આવવા માંડે. પણ જો સાદી ખીચડી બનાવીને ઘરની અંદર બનાવેલી વેજીટેબલ ખીચડી છે કે સાદી ખીચડી ખાધી હોય તો અથવા તો લીલું સલાડ અને શાકભાજી આપણે ખાધા હોય તો એ દિવસે આપણને ઊંઘ નથી આવતી. ખાલી ફ્રૂટનું સેવન કર્યું હોય તો ઊંઘ નથી આવતી કેમ કે જેટલો ખોરાક આપણે હળવો નાખીએ એટલું આપણું પાચન તંત્ર સારું થાય અને પચવામાં બર્ડન ન પડે. કંટોલાની અંદર વિટામિન એ નો સ્ત્રોત પણ ભરપૂર પ્રમાણમાં છે. વિટામિન એ આપણા આંખના માટે ખૂબ જ જરૂરી છે અને વિટામિન એનો પુરવઠો ન હોય તો ઓપ્ટિક નર્વને અસર કરે છે. તો પૂરતા પ્રમાણમાં વિટામિન એ આ કંટોલાની અંદર આવેલું છે માટે આપણા નેત્ર રોગને પણ સારું થાય છે, આંખોની ચમક વધે છે. કંટોલાનું સેવન આંખો માટે ખૂબ જરૂરી છે. તો આવી રીતના આ કંટોલા એ માત્ર શાક નથી, કંટોલા કોઈ પ્રકારની સબ્જી નથી, પણ ભરપૂર માત્રામાં લઈ શકાય એવી ઔષધિ છે જે આપણને સિઝન પ્રમાણે જ મળે છે અને એ સિઝનની અંદર પૂરેપૂરો તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. આવી ઘણી બધી ઔષધિ ભગવાન આપણા માટે બનાવી છે અને ક્યારેક ક્યારેક વડીલોની નજીક પણ જવું જરૂરી છે કેમ કે જે ઔષધિઓને આપણે નામ પણ જાણતા નથી એવી ઔષધિઓ આપણા વડીલો જાણે છે, જે લોકોએ ખાધું પણ છે અને જેના કારણે પોતાના સ્વાસ્થ્યને નિરામય રાખ્યું છે અને આપણી સામે જ પૂરેપૂરું આયુષ્ય જીવ્યા છે. એવા દરેક લોકોને પૂછવું જોઈએ કે કઈ સિઝનમાં તમે એવી કઈ વસ્તુ તમે ખાતા હતા જે અમે નથી ખાતા. જાણકારી આપો એ ખાવા માટે શું જરૂરી છે અને ક્યારે મળે, કેમ બનાવાય, આ બધું જો જાણીશું તો આપણી જે ઋષિગત પરંપરા છે, આપણા વડીલોની જે પરંપરા છે, આ પરંપરાને આપણે ક્યાંક ને ક્યાંક સાચવી શકીશું, જાળવી શકીશું. કેમ કે આપણા જે વડીલો હતા, આપણા જે પૂર્વજો હતા, આપણા જે ઋષિમુનિઓ હતા એ લોકો સ્વાસ્થ્યને ભણતા હતા, બીમારીને નહીં. તો આપણે સ્વાસ્થ્યને ભણતા નથી, આપણે બીમારીને ભણીએ છીએ કે કઈ બીમારી થાય તો કઈ મેડિસિન લેવાય, બરાબર, પણ એ લોકો સ્વાસ્થ્યને ભણતા હતા કે શું એવું ખાઈએ તો આ બીમારી આવે જ નહીં. તો આ બંનેમાં ફરક છે અને આ ફરક આપણે પણ જોવો જોઈએ, શીખવો જોઈએ અને આ બધી જ ઔષધીય જ્ઞાન છે આપણે મેળવવું જોઈએ કેમ કે આપણે નહીં તો આપણી પેઢીને પણ હવે આ જ્ઞાન આપવું જરૂરી છે. આપણી બીમારી આપણા હાથમાં છે, આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં છે. આપણે ધારીએ તો બીમાર પડી શકીએ છીએ અને આપણે ધારીએ તો એવા જીવનશૈલીને અપનાવીએ કે બીમાર જ ન પડીએ. આ બંને વસ્તુ આપણા હાથમાં છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે આપણા સ્વાસ્થ્યને નિરોગી કઈ રીતે રાખવું. ધન્યવાદ.